નાના દર્પણ મુખ ધરાવતા ગોળી અરીસા માટે વક્રતા ત્રિજ્યા આર અને તેની કેન્દ્ર લંબાઈ એફ વચ્ચેનો સંબંધ શું છે? તો એ સંબંધ છે આર ઇઝ ઇક્વલ ટુ 2f. ઓકે, આર એ વક્રતા ત્રિજ્યા છે અને એફ એ કેન્દ્ર લંબાઈ છે. બંને વચ્ચેનો સંબંધ ધરાવતું સૂત્ર છે એફ આર ઇઝ ઇક્વલ ટુ 2f. અને ઘણી વખત એવું પણ પૂછાઈ જાય કે તમને વક્રતા ત્રિજ્યા આપેલી હોય અને કેન્દ્ર લંબાઈ પૂછે. ફોર એક્ઝામ્પલ 30 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા લેન્સ અથવા અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી હોય તો એ બરાબર કેટલા આવશે? 15 આવશે. તો આ રીતે પણ અહીંયા આગળ પ્રશ્ન પૂછી શકાય. તો આપણને ખબર હોવી જોઈએ કે આર ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 2f છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ વધીએ. સમતલ અરીસા માટે મોટવણીનું મૂલ્ય હંમેશા ખાલી જગ્યા હોય છે. તો સમતલ અરીસા માટે મોટવણીનું મૂલ્ય હંમેશા 1 જ હોય છે. એનું કારણ શું છે કે મોટવણીનું સૂત્ર શું છે? m ઇઝ ઇક્વલ ટુ h ડેક્સ ડિવાઇડ બાય h. h ડેક્સ એ પ્રતિબિંબની ઊંચાઈ, h એ વસ્તુની ઊંચાઈ, અને સમતલ અરીસામાં પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ એક સરખી હોય અને સરખી ઊંચાઈને બાદ કરો, ભાગાકાર કરો તો જવાબ શું આવે? 1 આવે. તો હંમેશા 1 આવશે. માર્ચ 2023નો પ્રશ્ન છે આ. ઓકે, આગળ વધીએ. અંતર્ગોળ અરીસા વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? જો એક તો આભાસી, વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ તો મેળવી શકાય છે. ઓકે, તો વાસ્તવિક અને મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે? હા. વાસ્તવિક અને નાનું પ્રતિબિંબ મેળવી શકાય છે? હા. આભાસી નાનું પ્રતિબિંબ મેળવી શકાય છે? ના. અંતર્ગોળ અરીસામાં એક જ કેસ છે જેમાં આભાસી પ્રતિબિંબ મળે છે, અને એક કેસ કયો છે જે હમણાં જ આપણે આગળ જોયું? એક કેસ છે જ્યારે અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે વસ્તુ મૂકવામાં આવે તો આભાસી ચત્તુ અને વસ્તુ કરતાં મોટું પ્રતિબિંબ મળે છે. ઓકે, તે વસ્તુ કરતાં મોટું પ્રતિબિંબ મળે, તે વસ્તુ કરતાં નાનું પ્રતિબિંબ ત્યાં મળતું નથી અંતર્ગોળ અરીસામાં. ઓકે, ચાલો જોઈએ. નીચેના દ્રવ્યો પૈકી લેન્સ બનાવવા માટે કયા દ્રવ્યોનો ઉપયોગ થઈ શકે નહીં? પાણીથી લેન્સ બની શકે? હા. કાચથી બની શકે? હા. પ્લાસ્ટિકથી બની શકે? હા. માટીથી બની શકે? ના. તો માટીથી કોઈ લેન્સ બની શકે નહીં. બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને ક્યાં રાખતા તેનું સાચું અને વસ્તુના પરિમાણ જેટલું જ પ્રતિબિંબ મળે છે. હવે બહિર્ગોળ લેન્સની વાત છે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જોઈ લો. બહિર્ગોળ લેન્સ આપણે દોરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે એની કાલ્પનિક રેખા દોરી દઈએ. મુખ્ય અક્ષ આ છે, પ્રકાશીય કેન્દ્ર આ છે, મુખ્ય કેન્દ્ર આ છે, મુખ્ય કેન્દ્રથી બમણું અંતર. ઓકે, બીજી બાજુનું આપણે મુખ્ય કેન્દ્ર દોરીએ અને આ છે મુખ્ય કેન્દ્રથી બમણું અંતર. ઓકે, જો વસ્તુને અહીંયા મૂકવામાં આવે તેનું પ્રતિબિંબ ક્યાં મળશે? આ વસ્તુ એ બી લઈ લઈએ તો આ પ્રતિબિંબ આ રીતે કંઈક મળશે. ઓકે, બીજું તમે આ રીતે દોરો. ઓકે, તો એ વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળશે તમને? M2F પર જ મળશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા 2F પર વસ્તુ મૂકો તો એનું પ્રતિબિંબ ક્યાં મળશે? 2F પર જ મળશે અને વસ્તુ જેટલું જ મળશે. અને આ કયા કિસ્સામાં આવું થાય છે? આ બહિર્ગોળ લેન્સના કિસ્સામાં આવું થાય છે. તો અહીંયા આગળ શું આવશે? બહિર્ગોળ લેન્સને વસ્તુને ક્યાં રાખતા તેનું સાચું અને વસ્તુના પરિમાણ જેટલું જ પ્રતિબિંબ મળે તો ક્યાં રાખતા? લેન્સના મુખ્ય કેન્દ્ર પર કેન્દ્ર લંબાઈ કરતાં બમણા અંતરે. તો શું જવાબ આવશે? કેન્દ્ર લંબાઈ કરતાં બમણા અંતરે રાખતા વસ્તુ જેટલું જ પ્રતિબિંબ મળે છે. ઓકે, બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? મે 2021ની બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન આવી ગયો છે. 4 ઓપ્શન આપેલા છે: આભાસી અને નાનું, આભાસી અને મોટું, વાસ્તવિક અને નાનું અને વાસ્તવિક અને મોટું. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, ચાલો એની રેખાકૃતિ જોઈએ. જો અલગ અલગ કિસ્સાઓ માટે અહીંયા એની રેખાકૃતિ દોરેલી છે. પ્રતિબિંબ જો અહીંયા વસ્તુનું પ્રતિબિંબ, જ્યારે વસ્તુ અનંત અંતરે હોય તો એનું પ્રતિબિંબ ક્યાં મળે? મુખ્ય કેન્દ્ર પર મળે છે. અહીંયા ઘર 2Fથી દૂર હોય તો એનું પ્રતિબિંબ ક્યાં મળે છે? F અને 2Fની વચ્ચે મળે છે વિદ્યાર્થી મિત્રો. અને ક્યાં મળે છે? લેન્સની પાછળ મળે છે. અને જ્યારે વસ્તુની પ્રતિબિંબ લેન્સની પાછળ મળતું હોય તો એ વાસ્તવિક છે, અને લેન્સની આગળ મળતું હોય તો એ આભાસી છે. તો અહીંયા લેન્સની પાછળ મળે છે તો વાસ્તવિક છે, અને વસ્તુ કરતાં નાનું મળે છે. ઓકે, તો આભાસી અને નાનું યાદ રાખજો, આભાસી અને નાનું. ઓકે, આ કિસ્સામાં જોઈએ
તો 2F પર જ્યારે વસ્તુને મૂકીએ તો એનું પ્રતિબિંબ પણ 2F પર જ મળે છે અને માપ વસ્તુ જેટલું જ મળે છે. તો અહીંયા આગળ લેન્સની પાછળ છે તો આભાસી વાસ્તવિક આવશે અને વસ્તુનું માપ જેટલું જ છે. ઓકે, જ્યારે F અને 2Fની વચ્ચે મૂકીએ તો પ્રતિબિંબ લેન્સની પાછળ મળશે અને એ 2Fથી દૂર હશે અને વસ્તુ કરતાં મોટું મળશે. તો અહીંયા આગળ આવશે વાસ્તવિક અને મોટું. ઓકે વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક અને મોટું, કારણ કે લેન્સની પાછળ હોય તો વાસ્તવિક છે અને તમે જોઈ શકો છો વસ્તુ કરતાં મોટું પ્રતિબિંબ મળે. જો F પર મૂકીએ તો પ્રતિબિંબ અનંત અંતરે મળશે અને લેન્સની પાછળ છે તો વાસ્તવિક છે અને અંતરે હશે તો ખૂબ જ મોટું મળશે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો તો અહીંયા બે ટાઈપના તો આપણને મળે છે, વાસ્તવિક અને નાનું પણ મળે છે. જે કયા કિસ્સામાં મળ્યું તો આપણને આ કિસ્સામાં, અને વાસ્તવિક અને મોટું પણ મળે છે કયા કિસ્સામાં, આ કિસ્સામાં અને આ કિસ્સામાં. ઓકે, હવે અહીંયા પણ જોઈએ, જો વસ્તુને F અને Oની વચ્ચે મૂકીએ, F એટલે મુખ્ય કેન્દ્ર અને O એટલે પ્રકાશીય કેન્દ્ર, એની વચ્ચે મૂકીએ તો પ્રતિબિંબ એ લેન્સની આગળની સાઈડ મળે છે અને વસ્તુ કરતાં મોટું મળે છે, એટલે આભાસી અને વસ્તુ કરતાં મોટું. ઓકે, તો કયું પ્રતિબિંબ નહીં મળે? 3 ટાઈપના પ્રતિબિંબ તો થઈ ગયા. અહીંયા કયું પ્રતિબિંબ હતો? વાસ્તવિક અને નાનું. અહીંયા કયું છે? વાસ્તવિક અને મોટું. અહીંયા પણ વાસ્તવિક અને મોટું. અહીંયા આભાસી અને મોટું. તો કયું રહી ગયું? આભાસી અને નાનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી. તો અહીંયા આગળ મેં ટીક કરેલું છે આભાસી અને નાનું. ઓકે ભાઈ, ડાબી બાજુ છે અને ડાબી બાજુ સંજ્ઞા પદ્ધતિમાં આપણે શું લઈએ છીએ? એને માઇનસ લઈએ છીએ. એ જ રીતે જો આપણે અંતર્ગોળ અરીસાની વાત કરીએ તો અંતર્ગોળ અરીસો આ રીતે દોરાશે અને એમાં બી કેન્દ્ર લંબાઈ શોધવા માટે F કેન્દ્ર લંબાઈ કઈ સાઈડ હશે? ડાબી બાજુ હશે. અને ડાબી બાજુ જે બી વસ્તુ હોય તો સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે આપણે એ શું લઈશું? માઇનસ. તો અંતર્ગોળ અરીસો હોય કે અંતર્ગોળ લેન્સ હોય, ઓકે, લેન્સ હોય કે અરીસો હોય, બંનેમાં કેન્દ્ર લંબાઈ માઇનસ લેવામાં આવે છે. તો અહીંયા આગળ શું આવશે? બંને અંતર્ગોળ છે, બરાબર, માઇનસ આપેલું છે. ઓકે, તો માઇનસ આપેલું છે એનો મતલબ શું થયો? ગોળી અરીસો એ અંતર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ બંને કેવા છે? અંતર્ગોળ છે. ઓકે, એટલા માટે તો આપણે અહીંયા માઇનસ લીધો છે. ઓકે, કોઈપણ માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક હંમેશા કેટલો હોય? તો નિરપેક્ષ વક્રી ભવનાંક હંમેશા 1 કરતાં મોટો હોય, હંમેશા 1 કરતાં મોટો હોય. ઓકે, ચાલો આગળ જોઈએ. શબ્દકોશમાં એટલે ડિક્શનરીમાં જોવા મળતા નાના અક્ષરોને વાંચવા માટે નીચે પૈકી કયો લેન્સ પસંદ કરશો? બહિર્ગોળ લેન્સ જ પસંદ કરીશું આપણે, અંતર્ગોળ લેન્સ પસંદ નહીં કરીએ, કારણ કે આપણે અક્ષરો નાના અક્ષરો મોટા કરીને વાંચવા છે. અંતર્ગોળ લેન્સથી તો નાના થઈ જશે, બહિર્ગોળ લેન્સ એ નાના અક્ષરો મોટા કરીને આપણને બતાવશે, એટલે આપણે બહિર્ગોળ લેન્સ ઉપયોગ કરીશું. પણ અહીંયા આગળ બહિર્ગોળ માટે 2 ઓપ્શન આપેલા છે, 50 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા કે 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા. તો જે ઓછી હોય એ આપણે અહીંયા લેવાની છે, 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ. ઓકે, ચાલો આગળ વધીએ. નીચે પૈકી આપેલું મીણબત્તીનું પ્રતિબિંબ ક્યાં રચાશે? ક્યાં રચાશે વિદ્યાર્થી મિત્રો? લેન્સની વસ્તુની તરફ બીજી બાજુ. જો અહીંયા આગળ સિમ્પલ છે, 2F અને Fની વચ્ચે વસ્તુ મૂકેલી છે તો અહીંયા આગળ પ્રતિબિંબ ક્યાં મળશે? 2Fથી દૂર મળશે. સિમ્પલ. કઈ રીતે? સિમ્પલ, અહીંયાથી તમે જો આને દોરો પેરેલલ તો Fમાંથી નીકળશે અને Fમાંથી નીકળીને આ રીતે કંઈક આગળ વધશે. અને બીજું પ્રતિબિંબ તમે દોરો આને તો બંને ક્યાં ભેગા થાય છે? અહીંયા ભેગા થાય છે. અને અહીંયા તમે વસ્તુનું ઉલટી પ્રતિબિંબ દોરો, બરાબર છે, A' B' તો ક્યાં મળશે? 2Fથી દૂર મળશે. સિમ્પલ. તો અહીંયા આગળ શું આવશે? લેન્સની બીજી તરફ 2Fથી દૂર. ઓકે, લેન્સની બીજી તરફ અને 2F, આ 2F છે એનાથી દૂર મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ જોઈએ આપણે. તમને પાણી, સરસોનું તેલ, ગ્લિસરીન અને કેરોસીન આપેલ છે. આ પૈકી કયા માધ્યમમાં સમાન કોણથી આપાત થયેલ ત્રાંસુ કિરણ, પ્રકાશનું કિરણ સૌથી વધુ વાંકું વળશે? એટલે કે આ અલગ અલગ માધ્યમો આપેલા છે. આ અલગ અલગ માધ્યમોમાં ક્યાં આગળ પ્રકાશનું કિરણ સૌથી વધુ વળશે? તો જેનો વક્રી ભવનાંક સૌથી વધારે હશે ત્યાં સૌથી વધુ વળશે. અને આપેલ પૈકી સૌથી વધારે વક્રી ભવનાંક ક્યાં છે? ગ્લિસરીનમાં છે. ગ્લિસરીનમાં છે, ત્યાં આગળ પ્રકાશ સૌથી વધુ વળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જેનો વક્રી ભવનાંક વધુ હોય ત્યાં. અહીંયા આ પ્રશ્ન ઓગસ્ટ 2020નો છે. ઉપરનો પ્રશ્ન માર્ચ 2024નો હતો. તો વિદ્યાર્થી મિત્રો IMP પ્રશ્નો પણ અહીંયા આપણે જોઈ લીધા. તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.
આપણી વિડીયોને લાઇક કરો અને પોતાના વિદ્યાર્થી મિત્રો બીજા વિદ્યાર્થી મિત્રો સુધી આપણા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો, જેથી આ પ્રશ્ન એમના માટે પણ ઉપયોગી થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો મળીએ બીજા વિડીયોમાં બીજા પ્રશ્નો સાથે.